આ બહુ હસુ લગન ને તૂટ્યા. બહુ મોડું થઈ ગયું. મોડું થઈ ગયું ને તમને? જો બેટા, હવે તમારા લગ્ન થયા ને એ નહીં 3-4 મહિના થઈ ગયા છે ને હવે થોડા વહેલા જાગતા જાઓ એટલે ઘરના હંધાઈ કામ છે ને એ સમયસર પૂરા થઈ જાય. આ 9 વાગ્યાનું ટાણું થઈ ગયું. જો મેં આંગણું વારી નાખ્યું, પાણી ભરી દીધું, આ માટલાય વિસરી નાખ્યા. હા, સા પાણી થઈ ગયા તમારા સસરાના, રહોડું સાફ થઈ ગયું છે. તો હવે શું કામ છે મારું? કપડાં ધોવાના બાકી છે. હા, તે તો ધોવાઈ જાય ને. એવું ક્યાંય લખ્યું છે કે કપડાં સવારમાં 8 વાગે ધોવા કે 9 વાગે ધોવા? એમ હું બપોરના 12 વાગે ધોઉં. એવું લખ્યું ન હતું, પણ આ તો તમે લગ્ન કરીને આવ્યા ને અને આ ઘરમાં વહુ હંધા એટલે તો લાવે છે ને કે નોકરાણીની જરૂર ન પડે. કામ કર્યા કરે બિચારી. હું બોલો છો તમે? હે, હું બોલો છો? મને ખબર છે કે તમે આ ઘરમાં કંઈ નોકરાણી નથી. આ હંધાઈ કામ હું સવારના કરી જ લઉં છું અને આટલા દીથી ક્યાં તમને જગાડ્યા? હા, તો હવે તહેવારો નજીક આવે છે, રોજ વહેલા ઉઠશો, હંધાઈ કામ સમયસર થઈ જાય. એટલા દીથી નહોતી ઉઠાડી તો આજે હું કામ ઉઠાડી? જુઓ બા, હું બીજી વહુ જેવી નથી હો કે તમારી હંધીએ વાત માનું, તમારા દાબમાં રહો, તમે જેમ નાચ નચાવો એમ નાચું. હું અલગ છું. આ મારી સામે બોલવાની કે પછી મને કામ ચીંધવાની, મને દાબમાં રાખવાની જરાય કોશિશ ન કરતા. હું નહીં સહન કરું. એવું તો હું કાંઈ કહેતી નથી. કામ તો સીધવા મળે તોય કે એવું તો કરતી નથી ને એવું તો કહેતી નથી ને એટલા કામ તો ગણાવી દીધા મને કે મેં એટલા કામ કર્યા તે એકય કામ નથી કર્યું. ગણાવતી નથી બેટા, હું તો ખાલી કહું છું કે આપણે બે હારે જાગીએ તો હંધાઈ કામ વહેલા પતી જાય. પછી તમારે આરામ કરો, તમને ઠીક લાગે એ કરો. નહીં જોતી હતી કે હાથ બાથમાં કઈ વાંધો છે? કામ તો થાય છે ને તમારાથી, તો કરવા મળતા હોય તો એમાં મારી રાહ હું જોવાની? આ ઘરમાં હું આવી એની પહેલાં તમે કામ તો કરતા જ તા ને, તો હવે હું કામ આશા રાખો છો મારી કે હું ઉઠીને કામ કરું? ના ના, એમ નથી કહેતી કે તમારી આશા છે. આ તો હવે તમે આવ્યા તો હવે મારી ઉંમર થાય છે ને, પહેલાં જેવું કામ ન થાય તો થોડું ઘણું તમે કરો, થોડું ઘણું હું કરું. પહેલાં જેટલું ખવાઈ જાય છે બા? આ પહેલાં જેટલું ખાતા હતા એટલું જ ખાવશો ને? ખાવામાં તો કંઈ ફેર પડ્યો નહીં, કામમાં તરત ફેર પડી જાય. હું છે ને મારા ટાઈમે ઉઠી, મને ઉઠાડવાની જરૂર નથી. મને ખબર છે કે મારે ક્યારે હું કામ કરું. ખોટા કામ નો ચિંતા મને. જાઓ હવે, જાઓ હવે, ઊભા છો હું અહીંયા. ઉઠો હવે. સવારે ને દીકરી ઉઠો હવે. હવાર થઈ ગઈ છે. હાલો, પછી મારે મોડું થાય ને તો બા મને બોલશે. આજકાલ તો સવાર બહુ જલ્દી થઈ જાય નહીં? હાલો ફટાફટ ઊભા થાવ તમે. નાઈ ધોઈ લ્યો ને તો મોડું થાય ને તો પાછા બા મને ખીજાવા આવશે. પાછા ખીજાવા આવશે મતલબ? તમને નહોતું કહેવાનું કા? હું નથી કહેવાનું. અરે હવે હું થાય? શું થયું? મને માંડીને વાત કર. શું થયું? કાંઈ નહીં. હો, તું આમ ફોડી ન બન. બા તને કઈ કહે છે? બોલ તું તારે. તું આમ જો, હું પતિ છું તારો. તું મને નહીં કહે તો કોને વાત કરે? હે, તું તાર મનમાં જે કાંઈ પણ હોય ને એ કે મને. શું થયું? પણ તમને એમ થાય કે હું તમારા બાની ફરિયાદ કરું છું. હોતું હોય છે. મને શું કામ એવું થાય? અને આમે તે તું જે કહેતી હોય એ હાંસી જ વાત કરતી હોય ને. બોલ શું થયું? કાંઈ નહીં. આ જોવો ને, હું તો ટેમે જ ઉઠી ગઈ હતી ને, પણ આ ઓરડાની બહાર જતા ખાલી 5 મિનિટ મોડું થઈ ગયું. તો એમાં તો બા બહાર આવ્યા અને કેટલું મને બોલી ગયા. મને તો ગાળું દેતા હતા બા. હું વાત કરસ? હા, એટલું બધું બાએ કર્યું છતાંય તે તું છુપાવીને રાખવા માંગતી હતી? હે? તો હું કરું?
મને થોડી ખબર હોય કે તમે મારી વાત સાચી માનશો કે ખોટી. મારા મા બાપ વિશે કેટલું બોલ્યા, સંસ્કાર વગરની કહી દીધું. પણ આવો તો કઈ જુલમ કરાતો હશે કોઈના ઉપર? હે? એ તો ઉઠવામાં વહેલા મોડું થાય કોઈક ને કોઈક વાર. એમાં કઈ આવું બધું સંભળાવવાની જરૂર નથી. હા, આ કઈ પહેલી વાર નથી. હા. આની પહેલાંય બાએ એકવાર આવું કર્યું હતું. એમને મને ચા બનાવવાનું કીધું હતું કે ખાંડ વધારે નાખજે. તો મેં વધારે નાખી ને તોય મને બોલવા લાગ્યા કે તારા બાપના ઘરેથી ખાંડ નથી આવતી, મારો છોકરો કમાવા જાય છે. હા છે ને, અમારા બા ઘરમાં કરવા હું માગે છે ને મને કાંઈ સમજાતું જ નથી. હે, આમ તો મારી મોઢે તારી બહુ સારી સારી વાતો કરતા હોય છે કે તારી બહુ ઘરમાં આખો દી બધાય કામ કરે છે, સારી રીતના રહે છે, અને ઉપરથી તારી હારે આવો જુલમ કરે છે. અને તું શું આવ ગાંડા જેવી કે મને વાતય કરતી નથી? તો હું કરું? મને તો મારા મા બાપે કીધું છે કે હા, હું ગમે એટલું હેરાન કરે ને તોય ચૂપચાપ સહન કરવાનું. કદાચ લાફો માર લે ને તોય તે કંઈ કહેવાનું નહીં. હા, લાફો મારી લેતા થાય એમ. અરે હું અહીં બેઠો છું ને, લાફો મારવા દેતો હોઈશ? હમણાં જોઈ લઉં છું. ક્યાં છે બા? જો કાંઈ નથી કેવું, પછી બા પાછા મને ખીજાય. અરે હું કામ કાંઈ ન કહું? હે, અમારી ફૂલ જેવી ઘરવાળીને આવી રીતે હેરાન કરે છે. આ બિચારી જો હાહુડા પાડીને અહીંયા બેઠી છે. હે, અને તું કહેશો કે બાને કાંઈ કહું નહીં? છે ક્યાં બા? બા રહેશો ખબર નહીં. મોઢું પછી ધોવું, પેલા છે ને બાનું મોઢું વાળી લઉં. હાલી હું મેળા છે અહીંયા? સમજે હું કર નહીં? શું કરો છો આ? હા, નડી હરખી કરું છું બેટા. છો મોઢું ધોવું છે. હાબુ ક્યાં છે? હા, હાબુ અહીંયા જ છે બેટા. હા, હાબુ કહેવાય? હે, રેવા દ્યો, માન નથી ધોવું એનથી મોટું. હવે હા, હું મોંડું રે આ કેવો? હા, હે, કાંઈ નહીં, હું માંડ્યું છે મેં. કઈ બાકી નથી રાખ્યું બા તમે? આ હું બોલસ તું? હું બોલું છું એમ? અમારી ઘરવાળીને હું કામ હવારમાં હેરાન કરતા હતા? એણે કીધું મને, હંધી વાત કરી મને. મેં ક્યાં તારી ઘરવાળીને હેરાન કરી છે ને આ હું બોલસ તું? જો બેટા, મેં કાંઈ નથી કીધું. મેં તો ખાલી એને જગાડી કે બેટા થોડી જાગી ગયા હોય તો બહાર આવો. હા, બાપને પેટ પડીને કોઈ દી આવી રીતના આરામ કરાતો હોય છે? આ તારું હાહરિયું છે, અહીંયા આમ નો રેવાય એવું કહેતા હતા ને તમે? આવું કાંઈ નથી કીધું મેં. આવું કાંઈ નથી કીધું. મેં તો માત્ર એટલું કીધું કે થોડા વહેલા જાગો તો આપણે હંધાય કામ સમયસર થઈ જાય. બીજું કાંઈ નથી કીધું મેં. ખરેખર હો બા, હા તમારી જેવા નાટક કરતા છે ને, મને લાગે આખી દુનિયામાં કોઈને આવડતા નહીં હોય. હે, કેટલા ભોળા બનો તમે, કેટલા ભોળા બનો છો. દેવાંગ, હું કોઈ નાટક નથી કરતી બેટા, અને મેં વહુને કાંઈ કીધુંય નથી. અચ્છા, હા, તો ઈ છે ને મારી આગળ બેહીને ખોટા ખોટા પલપલિયા પાડતી હતી એમ કહેવા માંગો છો તમે? જો મને નથી ખબર. હું તમને નથી ખબર. ઈ બશારી તો બોલતી નહોતી. આ તો મેં પૂછ્યું, મેં ત્યારે કીધું એને સામે હાલીને. મેં વહુને કાંઈ નથી કીધું. સાચું કહું છું દેવાંગ, મેં તો ખાલી એટલું જ કીધું એને કે થોડા વહેલા જાગો તો આપણે હંધાય કામ. નહીં જાગે. મારી વહુ છે ને વહેલા નહીં જાગે. બોલો શું કરવાનું થાય તમારે? તો કાંઈ નહીં, તમને લોકોને ઠીક લાગે એમ. બાકી હું કાંઈ નથી કહેતી. અને વહુ છે ઘરની તો થોડી વહેલી જાગી જાય અને ઘરના કામ વહેલા પતી જાય તો એમાં હું વાંધો છે? નહીં જાગે એમ કીધું ને તમને. ખોટે ખોટા તમારા નખરા બંધ કરો. જરાય ગમતું નથી. અને કેવા લાગો છો તમે ખબર છે? ખોટે ખોટા નાટકો કરો છો તે. મારા મોઢે કંઈક અલગ ને ઓલીન મોઢે કંઈક અલગ. બે મોઢા છે બે. મેં કાંઈ નથી કીધું, સાચું કહું છું. જો તને વિશ્વાસ ન હોય ને તો વહુને બોલાય, હું હમણાં વાત કરી લઉં. અરે બા, કોઈને બોલાવવાની જરૂર નથી. આ તમે વાતમાં આ બધું સંભળાવો છો ને, હંધી સમજણ પડે છે. આમ કઈ ગાંડી પાસીના નથી. ઘણી વાર કહેતા હો છો કે તારા બાપને ઘેરેથી આમ નથી ને તેમ નથી. આ મલકની વાતો કરો, એ સંભળાવવા હાટું જ કરો છો ને મારી બાઈને? ના ના દેવાંગ, એવું કાંઈ નથી કર્યું મેં. સાચું કહું છું બેટા. સાવ ને હવે જાઓ, ગરમ પાણી મેલો, નાવા જાવું મારે. જાઓ, કાંઈ નથી કર્યું વાળીના. સાવ ને જટ. મેં કાંઈ નથી કીધું. આ હું પછી ઉપાધિ લઈને બેઠી છો, હોઈ ગયો મોઢું કરીને? શું ને, મેં કાંઈ નથી કીધું વહુને. તો વહુએ કાંઈ દેવાંગને ફરિયાદ કરી અને દેવાંગ મન ફાવે એવું બોલી ગયો મને.
મેં કાંઈ કરતાં કાંઈ નથી કીધું. મેં ખાલી એટલું જ કીધું હતું કે થોડા વહેલા જાગો ને તો ઘરના હંધાઈ કામ વહેલા પતી જાય. બીજું કાંઈ નથી કીધું. હા શું કહું, પણ વહુ એ દેવાંગને હું કીધું ભગવાન જાણે. તે દેવાંગ મારી જોડે ઝઘડવા આવ્યો. અરે એવો ઝઘડ્યો કે વાત ન પૂછો. પણ આપણે ટકટક હું કામ કરવું જોઈએ? અરે મારે ટકટક નથી કરવી. મારે હું કામ ટકટક કરવી જોઈએ? મારે કોઈ બાબતે વધારે બોલવું નહોતું, પણ આ વહુએ બધું છે ને ઉપાડો વધારે જ લઈ લીધો. પણ એ કઈ નાના કીકલા થોડા છે, એને ખબર પડે ટાણે ઉઠીને ઘરના કામ કરવાની. 1 દી મોડા ઉઠે, 2 દી મોડા ઉઠે. શું તમે જાણો છો, આ લગ્નને 3-4 મહિના થઈ ગયા, એટલે બધા લગ્ન તો કાંઈ નથી કીધું કે લગ્નનો થાક હોય, આ જમણવારમાં ગયા હોય, હંધાઈના ઘરે ગયા હોય, ક્યારે કાંઈ ન બોલી. હવે અટાણે ઘરનું સમયસર બધું કામ પતે એટલા માટે કીધું કે સમયસર જાગીને કામ પતાવીને પછી તમે આરામ કરજો. તને છે ને રોજના રોવાની ટેવ પડી ગઈ છે. જેથી વહુ નહોતી ને તેથી વહુ હાટું થઈને રોજના રોતી હતી. હવે વહુ આવી ગઈ છે તોય તું રોજના રોસ. એવું નથી, મેં એને કાંઈ નથી કીધું. દીકરીને જેમ જ રાખું છું. બસ પણ બસ. આ હું કરો છો તમે? મને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરો છો તો સીધી રીતે કહી દો ને, હું વહી જાઉં તમ તારે. મેં તો નહોતું કીધું ને કે મને આ ઘરમાં લાવો એમ. ના, પણ અહીંયા લગ્ન કરીને લઈ આવ્યા છો તો પછી હરખી રીતે રાખી ન શકો બા. આવી રીતે બાપુજીને કહેવાની શું જરૂર છે? ના વહુ, હું કાંઈ નથી કહેતી. હું તો બેઠી હતી, તમારા બાપુજી આવીને મને પૂછવા માંડ્યા ને એટલે મેં ખાલી જવાબ દીધો, બીજું કાંઈ નથી. હા તો બાઈમાં હું ખોટું ખોટું કહેવાની શું જરૂર હતી? પણ હું તમને ક્યાં હું નડું છું તો બા મને કહી દ્યો ને, હું જતી રહીશ મારા બાપના ઘરે. હું ખોટું બોલીશ નથી. કેવી વાત કરો છો તમે? તો આ હું કહે છે વહુ? બાપના ઘરે હું ક્યાં કહું છું કે તમે તમારા પિયર જતા રહ્યો? હા નહોતું કીધું બા, તમે જ બોલ્યા હતા ને, મને એટલી ગાળો દીધી. ગાળો? મારા સંસ્કાર વિશે બોલ્યા ને છેલ્લે તો લાફો માર લીધો. લાફો માર્યો? ના, મેં કાંઈ નથી કર્યું. તો વહુ ખોટું બોલે બધું. વહુ આવું હું કામ કરું છું? મેં ક્યાં તમને કાંઈ કર્યું છે? હું એ જ કહું છું બા કે મારી યાર હું કામ કરો છો? મેં તો તમને કોઈ દી કાંઈ નથી કીધું. તમે જેવી રીતે મને જેમ કામ કહો ને એમ કરું છું. તમે કહો એવી રીતે રહું છું, પણ તોય બધા એની સામે તમે મન ખોટી પાડો છો. મેં ખોટી નથી. અરે તારો જી ભૂલો જ નડે છે આખા ઘરમાં બધાયને. લવ 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 કર્યા જ કરે. રેવા દો બાપુજી, મારા લીધે તમે બાને નો ખીજાવ. હું બોલો છો તમે? બહુ ખોટી હું કામ મારી વાત તમે ફગાવ? મેં ક્યારે તમને લાવું? ના ના, હું જ ખોટી છું બા, હવે મારાથી સહન નહીં થાય. આ વહુ તારી દુશ્મન છે કે તારી ટીકા કરે, ખોટી વાતો કરે? એને આ ઘરમાં રહેવું છે. તમારે એને દુશ્મની હું કામ કરે? ઈ પણ તમારા જ લખણ એવા છે, જીભડા ફડફડ ફડફડ હાલે અને દુઃખી કરો છો હાથે કરીને, પણ એ પોતાના પગ ઉપર જ કુવાડા મારો છો. ધ્યાન રાખજો. બા, હા અટાણ ક્યાં જાવું? મંદિર જાઉં છું. મંદિર? અને એ પણ બપોરના ભર ચડકે? હા. અરે પણ અટાણે મંદિર કોણ જાય બા? હું પણ હું કામ? અટાણે છે ને જમી કાઢવીને આરામ કરવાનો સમય છે ને તમારે મંદિર જવું છે? હું છું બા? આ ઘરમાં અંધાઈને હું ખોટી લાગુ છું. તારા બાપુજી દેવાંગ અંધાઈને તારા ભાભી છે ને હા, એ એમ કહેશે કે મેં છે ને મેં એના પર હાથ ઉપાડ્યો, એને ગમે તેવું બોલી. અરે આવું બની જ ના કે મારી બાને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું કે મારી બા કોઈને પણ વાક વગર કાંઈ બે શબ્દ નથી કહેતા ને હાથ ઉપાડવા એ તો બહુ મોટી વાત છે બા. તમે ઉપાધિ હું કામ કરો છો? પણ ભાભી આવું હું કામ બોલે છે? બેટા એને એમ લાગે છે કે હું છે ને હા, હું એની હારે ખોટું વર્તન કરું, પણ હું એની હારે કાંઈ ખોટું નથી કરતી. સાગર, ખાલી મેં એટલું કીધું કે ઓ બેટા વહેલા જાગો, સમયસર કામ પતી જાય ને પછી આરામ કરજો, બીજું કાંઈ જ નથી કીધું. પણ એ એમ સમજે છે કે એને દેવાંગને હું કીધું ને તારા બાપુની અમે કે માર નથી રહેવું, હું જાઉં છું મંદિર. ક્યાંય નથી જાવ અને ખોટી હું કામ ઉપાધિ કરો છો? રહી વાત ભાભીની ને, તો મને નથી ખબર કે એ આવું હું કામ કરે છે, પણ તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
હું ભાભી હારે છે ને શાંતિથી વાત કરી, એમને સમજાવી કે તમે છે ને બાને ખોટી રીતે હેરાન ન કરો અને બદનામી ન કરો. નથી સમજાવવાની જરૂર, રહેવા દે ને સાગર. હું મારી રીતે વાત કરી લઈ. મને હવે આ ઘરમાં રહેવું જ નથી ગમતું. એવું કાંઈ કરવાની જરૂર નથી. તમે કાંઈ અમારા ઘર માટે વધારાના નથી, અને આ ઘર છે ને તમારું અને મારા બાપુનું છે, અમારું નહીં. આમ તમે તો છે ને મોટા દિલના માણસ છો કે અમને રાખો છો. બાકી આ સમય પ્રમાણે તો છે ને દીકરાઓ મોટા થાય ને એટલે અલગ જ કરી દે, એટલે ઉપાધિ જ મટે. એ વાત એ હાચી. અટાણે સમય બદલાઈ ગયો છે, પહેલાં જેવો સમય ક્યાં રહ્યો છે. હા, કાંઈ વાંધો નહીં. જો હું ન કરતું વાત. શું કામ? મારે છે ને ભાભી યાર શાંતિથી વાત કરવી છે. આપણે ક્યાં મગજમારી કરવી છે? મારે પ્રેમથી જ એમને સમજાવવા છે કે ભાભી તમે પરણીને અમારા ઘરમાં લક્ષ્મી બનીને આવ્યા છો, તો હું કામ તમે દાનવ સેવા કામ કરો છો? ઉપાધિ વધશે, તેવા દેને સાગર નથી કાંઈ કેવું. અરે કાંઈ ઉપાધિ નહીં વધે, તમે ઉપાધિ ન કરો. હંધુય સારું થઈ જાય, અને અટાણે બધી લપ મૂકો અને હાલો અંદર. હાલો. ભાભી શું કરો છો? પાણી પીતી હતી. કા? મારે તમારે થોડી જરૂરી વાત કરવી છે. હા તો બોલો ને. શું છે આ ભાભી બધું? હું છે? તમે જ્યારથી ઘરમાં આવ્યા છો ને ત્યારથી ઘરમાં ઝઘડાનું પ્રમાણ વધી ગયું છે. મેં શું કર્યું? તમારી યાર કામ વાત કરો છો? કારણ એ જ કે તમે બાને ખોટી રીતે હેરાન હું કામ કરો છો? એ બાપલ્યા, મેં તમારા બાને ક્યારે ખોટી રીતે હેરાન કર્યા? આવું તમને કોણ કહે છે? મને હંધી ખબર પડે છે કે આ ઘરમાં કોણ હું કરે છે ને કોણ હું નથી કરતું. સાચી વાત છે. અંતે તો હું જ ખોટી થવાની હતી ને. તમારા બા ક્યાં ખોટા હોય? બસ હા ભાભી, આ ખોટે ખોટા રોદરા રોવાને બેકી દો. ખોટે ખોટા? હા? વાહ, તમારા બા રોવે તો હાચા, હું રોઉં તો ખોટી. કેમ કે હું વહુ છું એટલે. એવું તમારા બા એવું નથી. મારા બાને છે ને હું જ્યારથી જન્મ્યો ને જ્યારથી સમજણો થયો ને ત્યારથી ઓળખું છું, અને એની હારે જ રહીને મોટો થયો છું. તો મારા બા હું કરીએ કે હું ન કરીએ કે નહીં હંધી મને ખબર હોય. રહેવા દ્યો, રહેવા દ્યો. આ તમારા બા લાફોય માન લે છે મને તો કાંઈ નહીં. બસ હા, મારી બાએ છે ને વગર વાકે કોઈને બે શબ્દ નથી કીધા, અને તમે લાફા મારવાની વાત કરો છો. હજી તમે મારા બાપુનું એકવાર કહો ને તો માનુંય ખરો, પણ મારા બા છે ને ભગવાનનું માણસ છે, અને તમે ખોટી રીતે એને બદનામ કરો છો. સાચી વાત છે, હું જ ખોટી છું ને. અહીંયા આવો તો. શું થયું? પાછી કાં આંગળા પાડવા માંડી? શું થયું? આ તમારા નાના ભાઈ જો કેવી વાત કરે છે. કાનનકા, શું કરસ તું? હું છે ને કાંઈ ખોટું નથી કરતો. આવીને મને કચકાવા લાગ્યા. બોલો, બાઈ એમને કઈ કીધું હોય છે મારા વિશે તો આવીને સીધું મને બોલવા માંડ્યા. કાનનકા, તને કઈ ગતાગમ પડતી નથી? મને હંધી કરતા ગમ પડે છે ભાઈ. ભાભી છે તારી, હો જરા મર્યાદામાં રહેજે તું ઘરમાં. અમારે તો ભાભી માં કહેવાય. હા તઈ તમારામાં જો ભાભી માં કહેવાતા હોય ને ભાભી, તો અમારામાં ભાભી માં જ કહેવાય. તું ભાઈ કરવા હું આવ્યો છો ઈ કેને મને? એને હું કામ સંભળાવે છે? હું ઊભો છું ને. આ તો મારે તમને વાત કરવી. સંભળાવું, તમને કહી દઉં કે તમારે છે ને ભાભીને સમજાવવાની જરૂર છે. ઈ ખોટે ખોટા બાને હેરાન કરે છે. હા. રેવા દ્યો ને રેવા દ્યો. મારા ઘરમાં રહેવું જ નથી. આ કોઈને મારા પર વિશ્વાસ નથી ને તો હું એ ના, જ જાઉં. ના. તું જરાય ઉપાધિ કરમાં. હું શું તારી યારે? અને એ હા બાનો ઉપરાણો લઈને ધોયેલા મૂળાની જેમ હાલો કાં આવ્યો? તને ખબર છે બા કેવા વ્યક્તિ છે? બહુ સારા વ્યક્તિ છે. અરે જે માએ તમને જન્મ આપ્યો શરીરને મોટા કર્યા છો એને નો વર્તી એકતા હોય ને તો તમારા ઉપર થૂ છે મોટા ભાઈ. હે નાનકા, ઈ માં છે ને હવે બદલાઈ ગઈ છે, પેલા જેવી નથી રહી. ઈ માં છે ને હા વહુ ને દીકરાને ભળે છે ને તો વિખવાદ ઉભો કરાવવા માંગે છે. દુનિયાની કોઈ એવી માં નથી હોતી કે જે દીકરાને ને વહુને ભળે ને તો એને અલગ કરવાની કોશિશ કરે. રેવા દ્યો ને તમે મુકામ બાતો છો. તમે બે બાતો નહીં. હું રેવા દો ને બાના- ભાભી, હું રેવા બાની- દો. આ કાલા કાઢવાના રેવા દો, હારા નથી લાગતા. તું છે ને આ હું બાની દુશ્મની- માફી માંગી લઉં. બાપા રેવા દ્યો બસ. નહીં, તું કોઈની માફી નહીં માગે. હું કામ ને તું માફી માગે? તારો કોઈ વાંક ગુનો જ નથી. તો મેં જોયું છે મારી હગી આંખે હો. એટલે તું છે ને બાનું ઉપરાણું લઈને કોઈ દી આવતો નહીં અમને કઈ કહેવા. એક કામ કરો, બાઈનો પલ્લું છે ને ખોલીને એમાં ઘરી જાવ. હા તો ઘણી જ જાય લે. આ તું જેમ બાના પાલોમાં ઘૂંહેલો છો ને એમ હું મારી બાઈના પાલોમાં ઘૂંઈ જાય. મને કઈ વાંધો નથી. જા જા, હાલતી નો થા. બાનો પાળેલો પોપટ તે હાલો આવ્યો અહીંયા બગ બગ કરવા તે જા. હું તો છે ને હાસો કહું છું, ખોટું કાંઈ નથી કેતો. ખોટું તો છે ને મારા ભાભી કહે છે, અને પાળેલો પોપટ હું નહીં મોટા ભાઈ.
તમે છો હો ને? યાદ રાખજો આ બાઈ છે ને એક દી બધાને લઈ ડૂબશે. હા હા ઊંચા અવાજે વાત કરવાથી સત્ય કાંઈ ખોટું નથી થવાનું, ખોટું કાંઈ સાચું નથી થવાનું. હાલી મેળો તે. હાલ ભાઈ હાલ. તું જરાય ઉપાધિ કરતી નહીં. હા હું શું તારી યાર જા. ઓરાવે છે તે બસારીને બધા. ઓ બેટા, બાપુજી હા બોલ. આ કાનજી ફુવા બીમાર છે ને, તે હું એમ કહેતો તો તમે ને દેવાંગની ખબર કાઢવા જવાનું છે. બાપુજી મને ખાલી એક વાતનો જવાબ આપો ને. કઈ વાતનો? તમે હંધે ભેગા મળી મને મારી નાખવા માંગો છો? અરે શું કર્યું એવું મેં બાને ના પાડી હતી. તમને ખ્યાલ નહીં હોય પણ મને પથરી છે અને હમણાં થોડી વાર પહેલા મને દુખાવો થતો હતો. એટલે મેં બાને કીધું હતું કે બા તમે લોકો જઈ આવો ને, હું નહીં જઈ શકું. પણ તોય તમે અત્યારે પાછા કહેવા આવ્યા કે અમારે ત્યાં જવાનું છે. બાપુ ત્યાં દુખાવો વધી ગયો તો? અરે મારા મનમાં એવું કાંઈ નથી. મારે તો છે ને કાલે પંચાયતમાં મંત્રી આવવાના છે. હું 10 દીથા મંત્રીની વાટ જોઉં છું. મારે હાથ બારના ઉતારાના દાખલા કાઢવાના છે, એટલે હું નથી આ જઈ શકું એમ. તમે વિચાર કરો, આ મારા ઘરે ખબર પડશે કે મને પથરીનો દુખાવો હતો, મને દુખતું હતું ને તોય તમને બહાર મોકલી, તો એ લોકો શું વિચારશે તમારે? નહીં એટલે તમે લોકો કરવા શું માંગો છો? બાપુજી મને કહી દઉં, તમે લોકો નથી મને મારા પિયર જવા દેતા કે નથી અહીંયા હકે રહેવા દેતા. હા તો એ બા કરે છે. એનો સ્વભાવ એવો છે. અને તું મારું નામ દે છે તો હું કરું? બા તમને કહે ને તમે બાની વાત માની લ્યો. ભૂલ ઈ કરે છે ને સજા મારે ભોગવવી પડે. મારે કારણ વગરનું સાંભળવું પડે છે. હું એને કહું છું હમણાં. ના ના બાપુજી તમે ગુસ્સો ન કરતા, બા ભૂલી ગયા હશે. અરે પ્રેમથી ભાષા સમજે એમ નથી, એને તો ગુસ્સાથી કહેવું જ પડશે. બાપુજી રાયડું ન નાખતા, લાફો માર દેવો તો હાલશે. બીજાના અહીંયા હળગાવીને કેવી નિરાતે બેઠી છે અહીંયા. હું બોલું છું? મેં શું કર્યું અને કોનું હૈયું બાળ્યું? આખા ઘરનું. મને લાગે છે કે તમને કાંઈક ભૂલ થઈ છે. હું કામ કોઈનું હૈયું બાળું? હું વાત છે? તમે આમ કેમ ઉપાધિ કરો? ભૂલ મારી જ થાય, તારી કાંઈ ભૂલ જ ન થાય એમ ને? ઓલી વહુની હું કામે હેરાનગતિ કરશો? મેં વહુને કાંઈ કીધું નથી. તો વહુ ખોટું બધું બોલે, રોજ ખોટું બોલે. પણ હું તો હવાની વહુને બોલાવી પણ નથી. તો તમે એમ કેમ કહો છો કે મેં વહુને કંઈ કીધું કે એને હેરાનગતિ કરી? હું છે બધું? અરે વહુ તો મારી ઉપર આરોપ નાખે છે. મને એમ કહે છે કે તમે બે મળીને મને મારી નાખવા ઉભા છો. જો મેં કાંઈ નથી કીધું, સાચું કહું છું. હું વહુને હું કામ કાંઈ કહું? મેં આજ સુધીમાં વહુને ઉષા હાથે બોલાવ્યા નથી. કોઈ મારું આવું નામ દે તો પાપ કોનું તારું? મેં કોઈ પાપ નથી કર્યું. આટલા વરહો તમારી હારે કાઢ્યા અને તમને મારી વાત પર વિશ્વાસ? હવે તો હું તને સારી રીતે જાણી ગયો છું. તને ઘરમાં કોઈ હારા નથી લાગતા અને કોઈ હાસા નથી લાગતા. તું એક જ હાચી અને તારો કક્કો હાસો. હું ક્યાંય એમ કહું છું કે હું સાચી છું, પણ જ્યાં ખોટી ને ત્યાં આગળ કઈ રીતે કહી શકું કે હું ખોટી છું? બધી વાતમાં ખોટી છો અને કદાચ એકાદી વાતમાં હાચી હો ને તોય તને કોઈ હાચી ન ગણે. કારણ કે હું ભૂલ કરી હોય ને એક સારું કામ કર્યું હોય ને એ દટાઈ જાય, ન દેખાય. અરે પણ મેં કાંઈ નથી કીધું. કેમ ન સમજતા તમે? વહુને હું કામ કાંઈ કહું કે હું કામ એને, અને એ તમારી પર હું કામ અકળાય છે? હા તું હાચી છો ને તો એક વાતનો જવાબ આપ મને. ત્યાં મને વહુ પાસે હું કામ મોકલ્યો કે કાનજી ફુવાની ખબર કાઢવા તારે ને દેવાંગને જવાનું છે એમ? જો હું જાત ને તો પાછી વહુ ગુસ્સે થાત, એટલે મેં તમને મોકલ્યા. મને ક્યાં ખબર હતી કે તમને મોકલી તો એ ઉપાધિની ઉપાધિ છે. તને ખબર નથી એને પથરીનો દુખાવો છે? હવે ન્યાય ક્યાંક ગોટો વળી જાય શું કરો તમે? કોણ દોડે ને? આપણે બે જાતને તો એ એમ કહત કે વહુ દીકરાને ન મોકલ્યા, એટલે મેં કીધું. અને
હું જઈને કહેવાની, હું કહેવા જાત તો પાછી મારી ઉપર વધારે ગુસ્સો કરત, એટલે બીજું કાંઈ નથી. એ બિચારી કોઈથી ગુસ્સો નથી કરતી, ગુસ્સો તો તું કરશો. તમે ક્યારે જોઈ મને ગુસ્સો કરતા? હાથ હોતને ઉપાડી લીધો તો. નથી ઉપાડ્યો મેં હાથ. હું બોલો છો તમને? આટલા વરહો હારે કાઢ્યા તો વિશ્વાસ નથી તમને મારી પર જરાય? અટાણ સુધી બહુ હતો, હવે નથી બે હતો, કારણ કે બધું સામે એવું આવે જ છે. એટલે તમને એમ લાગે છે કે હું આ ઘરમાં હોઉં કે ન હોઉં કાંઈ ફરક જ નથી, નહીં? બહુ હાસી, બહુ જે કી હંધુય હાસું, બહુની દરેક વાતમાં હા હા. અને તમારી બાયડી કાંઈ પણ કરે એ ખોટું, અને ન કર્યું હોય તોય આડ. એ છે ને હવે છે ને આ ઘર એનું છે અને વ્યવહાર એના છે, એને એની રીતે બધું કરવા દેવાનું, અને તું શાંતિથી બેન ભગવાનની માળા જાય, બીજું કાંઈ કરવાની જરૂર નથી હવે. શું થયું? કાંઈ નહીં. કાંઈ ન થયું એવું તો બને જ નહીં, કારણ કે હું મારા બાને બહુ સારી રીતે ઓળખું છું. જે બા આ ઘરમાં કોઈ ન હોય ને તો એ કામની હારે જ પડ્યા હોય ને, એ બા અત્યારે ગુમસુમ બેઠા છે, એટલે કાંઈક તો છે. કાંઈ નથી બેટા, હું કહું તને, હાચું કહું સાગર, હવે છે ને મને આ ઘર નથી લાગતું, કરડવા દોડે છે જાણે. એવું કાંઈ ના બેસાડે બા. હું સમજુ છું કે તમારી તકલીફ શું છે. તમારી એક જ તકલીફ છે ને, જે આ ભાભી નથી હરખી રીતે જીવતા, નથી બીજાને જીવવા દેતા, પણ એને છે ને કોઈ ગણકારાય નહીં. એક કાનાથી સાંભળી લીધું ને બીજા કાનાથી કાઢી નખાય. આ નફટ બાઈ છે, કોને ખબર મોટા ભાઈને કેમ ગમી ગયા. સાચી વાત કહું ને તો એ ગમે એ હોય, પણ હવે મારું મન ભરાઈ ગયું છે, મને જીવવાની ઈચ્છા જ નથી થતી. ઓહ બસ હો બા, મનમાં આવે ને એવું ના બોલો. કોઈને તમારી જરૂર હોય કે ન હોય, પણ તમારા નાના દીકરાને તમારી જરૂર પણ છે, અને એને એની બા વાલી પણ છે. હા બેટા, ઘરની અંદર અત્યારે અટાણે કહું તો તું જ મારો છો, તારા બાપુય મારું નથી સાંભળતા કે નથી દેવાંગ સાંભળતો, અને બહુ એને તો હું કહેવું. અરે એણે જ તો બધું કર્યું છે. આ ભાભીએ છે ને બધાની આંખમાં એવી ભરમની ચાદર લગાડી દીધી છે ને કે કોઈને હાસું દેખાતું જ નથી. પણ બા, ભગવાન ઉપર છે ને ભરોસો રાખજો. હા ખોટું ગમે એટલા એના પગ પસારે ને, આખરે એને ઝૂકવું જ પડે છે. કળિયુગ છે દીકરા, કળિયુગમાં ખોટા ચાલે, સાચાનો ક્યારેય વિજય ન થાય. અને લખી રાખશે, હું જાજાદીની મહેમાન નથી. બા બસ હા, તમને શું લાગે છે કે જ્યાં મન જીવવાનું જ ન કરે ત્યાં માણસ જીવી જ ન શકે. તો એક કામ કરો ને, તમે ને હું આ ઘર છોડીને જતા રહીએ. આ ઘરમાં રહેવું તો મગજ મારીને આ ઘર જ મેલી દઈએ તો ઉપાધિ જ નહીં. તમે હું અને ભવિષ્યમાં જો મારે લગ્ન થાય ને તો મારી ઘરવાળી, આપણે ત્રણ જ રહેવું. ના બેટા ના, આખી જિંદગી આ ઘરમાં કાઢી છે. આ ઘરને મેલીને જાઓ તો જાઓ ક્યાં? અને દુનિયા છે ને એને તો ખાલી મોકો જોઈએ છે વાતો કરવાનો. અને હું નથી ઈચ્છતી કે મારા ઘરની ઇજ્જત મારા ડેલીની બહાર જાય. જો અરે તું છે ને આ વાતમાં ન પચ્ચે પણ તે જોયું નહીં, આ તારી ભાભીએ તારા અને તારા ભાઈ વચ્ચે ડખા કરાવી દીધા. જે હોય, મને તો છે ને મારા મોટા ભાઈ ઉપર શરમ આવે છે કે આને મોટો ભાઈ કહેવાય. અરે જે માય એને આટલો રાખ્યો એની હાટું હું નથી કર્યું. ભાઈ આવતા હંધુય ભૂલી ગયો, બાયલો થઈ ગયો છે હાવ. સોડ ને દીકરા સોડ, કહેવાય ને કે જીવન છે ને, કહેવાય ને કે મનુષ્ય દેહ એકવાર જ મળે. એને છે ને માણસે મન ભરીને જીવી લેવું જોઈએ.
મને એમ હતું કે મારા ઘરમાં મારી વહુ આવશે ને પછી હું જિંદગીને જીવી. અમુક કિસ્સાઓ છે, અમુક એવી આશાઓ સેવી હતી જે પૂરી થાય, પણ ખબર નહોતી કે આ ઘરમાં વહુ આવ્યા પછી મારું જ કોઈ વર્ચસ્વ નહીં રહે. હું જ આ ઘરથી અજાણી થઈ જાય. એ ઘરને બેટા 30 વર્ષ દીધા હોય ને એ ઘરમાં માણાનું અડધું જીવન જીવાઈ જાય. કાંઈ નહીં, હશે આ તો મારા હૈયાની હૈયા વરાડશે જે તારી આગળ ઠલવાઈ ગઈ. બહુ જીવાઈ ગયું, ઘણું જીવી લીધું. આમે આ ઘરમાં આ ઘરના લોકોને કોઈને મારી જરૂર તો છે નહીં. હું હવે આ દુનિયામાં રહું કે ન રહું કાંઈ ફરક નથી પડતો. બસ મને એટલી ખબર છે કે હું આ ઘરમાંથી જઈને તો અંધાઈ હસી ખુશીથી જીવી શકશે. હા, મને આવું મોત નથી મરવું, પણ રોજ રોજ મરવા કરતા તો સારું જ છે ને. 21 વારમાં આપણે મોતને વાલું કરી લઈએ. મારા જવાથી મારો સાગર બહુ દુઃખી થાય. એ છોકરાને પરણાવવાના ને બહુ અરમાન હતા. પણ દીકરા, હું જ્યાં હોઈશ ને ત્યાંથી તને આશીર્વાદ આપીશ. મારા 2 દીકરા સુખી થાય, તારા બાપુય સુખી રહે. મારા જવાથી આ ઘરને શાંતિ મળતી હોય ને મારું મરવું જ યોગ્ય છે. મોતને વાલું કરવું કોઈને નથી ગમતું, પણ જ્યારે જીવન જ મોત જેવું લાગે ને ત્યારે મોત છે ને એ જીવન જેવું લાગે. ક્યાં વઈ ગઈ સાડી? અરે બા, હું બનાવવાનું છે? એ બા, હું બનાવવાનું છે? ઉઈ ગયા કે? હા બોલો ને બા. અરે બા, યુમો હા તો ગઈ. હવે હું કરે? હા, કોઈ આવે ને એની પેલા હું છટકી જાઉં, નહીં તો મારું નામ આવશે. હા હા, જય શ્રી કૃષ્ણ બા. બા અટાણે કેમ ઉતાસો? બા બા અટાણે હું કામ ઉતાસો? બા બા એલા પણ હુવા દે ને એને. શું છે તને? હુવા દે. સરસ, તમને ક્યાં માની પડી છે? હા, બાની તબિયત ખરાબ લાગે છે. બા બા ઊભા થાવ ને બા. બા હે બા, આ નાનકો જગાડે ઉઠતા કા નત? બા, એ બા. આ નાનકા, શું થયું છે? શું થયું છે હવે? બા,
હું થયું બાને હું થયું અરે એનું પેન્ટ તો ટાઢું થઈ ગયું છે. ચાક તો કરી. આગ તો ખોલ. બા ક્યારે નહીં જાગી હવે મોટા બા. અરે હું થઈ ગયું બાને એ ભગવાન. બા 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 ઉભા થાવ ને બા. કાંઈ હાજી માંદી નહીં, કાંઈ મંદવાડ નહીં. શું થઈ ગયો રે? ઓ મને કાંઈ ખબર નથી બાપુજી. હું તો મારા ઓરડામાં હતી, મારું કામ કરતી હતી. આ તો તમારા હંધાઈને અવાજ આવ્યો ને એટલે હું બહાર આવી. રેવા દો ભાભી, નાટક કરવા રેવા દો. આ જે પણ કાંઈ થયું છે ને ભાભી તમારા કારણે થયું છે. બાપુજી મેં શું કર્યું? હું તો કાંઈ બોલી નથી આને. કાંઈ વાંક નથી તારો, અંદર મારો જ વાંક છે. હું જ બાને સમજી નહોતો શકતો. જ્યારે હોય ને ત્યારે બાને હું કહેતો રહેતો કે તમારા બુદ્ધિ જેવું કાંઈ નથી, મરી જાવ તો સારું. પણ આજે મારા શબ્દો બાને આયા સુધી લાગી જાય. બાપુ મને સપને વિચાર નહોતો. તમે તો કાલ કીધું છે, 15 કીધું છે, 8 દી પેલા કીધું છે. એને ખોટું મારું લાગી ગયું છે. મેં તો આજે જરા ખખડાવી નાખી હતી. બહુ ગુસ્સો કર્યો તો મેં એની ઉપર. ના બાપુજી, અંતર મારો વાત છે. મેં સહન કર્યું હોત, કોઈને કાંઈ કીધું જ ન હોત તો આ થોડી થાત. તમે સહન કર્યું હતું અને તમે સહન કર્યું હતું. જીવતા જીવત મારી માને છે ને હરખી રીતે જીવવા નતા દીધા. હંમેશા કંઈક ને કંઈક બહાના કાઢીને મારી માને હેરાન કરી છે. અને તમે કહો છો કે તમે સહન કર્યું છે. કઈ બહાના નહોતા, હું જોતો તો એમાં એનો કઈ વાંક નહોતો. રેવા દો ને, બાઈના પાળેલા પોપટ. કોઈના વાંક નહીં કાઢો. આપણા નસીબ ફૂટ્યા ભાઈ. બા તું પાછા વહી આવો ને. બરાબર.